પાટીદાર દીકરી મુદ્દે પરેશ ધાનાણીની સોશિયલ મીડિયા પર પોસ્ટ દાળમાં કંઈક કાળું છે કે પછી આખી દાળ જ કાળી છે તેને લઈ પરેશ ધાનાણીએ સવાલ ઉઠાવ્યા। સ્થાનિક પોલીસને એફએસએલનો રિપોર્ટ ક્યારનો પણ મળી ગયો છે તે પ્રકારની માહિતી હતી। સત્ય પર પડદો પાડવાનો કોનો પ્રયાસ છે? આ પ્રકારના અનેક સવાલ પરેશ ધાનાણીએ ઉપાડ્યા। સત્ય પર પડદો નાખવાનું કામ કોણ કરાવી રહ્યું છે? સત્વરે એફએસએલનો રિપોર્ટ જાહેર કરવામાં આવે તેવી પણ માંગ પરેશ ધાનાણીએ કરી છે। તો અમરેલી લેટર કાર્ડનો વિવાદ હવે દિવસે ને દિવસે વકરી રહ્યો છે। સમગ્ર મામલે રાજકારણ પણ ગરમાયું હતું। ત્યારે આ સમગ્ર મામલે પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે અને અનેક સવાલ પણ ઉઠાવ્યા છે કે દાળમાં કંઈ કાળું છે કે પછી આખી દાળ જ કાળી છે? સત્ય પર પડદો નાખવાનો પ્રયાસ કોણ કરે છે અને આ પડદો પડાવવાનું કામ કોણ કરાવી રહ્યું છે તેને લઈ પણ તેઓએ અનેક સવાલ ઉઠાવ્યા હતા। સ્થાનિક એફએસએલનો રિપોર્ટ ક્યારનો પોલીસને મળી ગયા હોવાની માહિતી। સત્વરે એફએસએલનો રિપોર્ટ જાહેર કરવા પણ પરેશ ધાનાણીએ માંગ કરી છે। તો લેટર કાર્ડને લઈ અને હવે પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। લેટર કાર્ડમાં જે પાટીદાર દીકરી હતી તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું, જેને લઈ રાજકીય માહોલ ગરમાયો હતો। જે પાટીદાર સમાજના આગેવાનો છે, પાટીદાર નેતાઓ છે, તે પણ દીકરીની વહારે આવ્યા હતા અને દીકરીને તાત્કાલિક છોડાવવા માટે પણ ઘણા પ્રયાસ કરવામાં આવ્યા હતા અને આજે સમગ્ર ઘટના હતી તે ઘટનાને વખોડી હતી। તો ડોક્ટર યજ્ઞેશ દવે પણ ભાજપ નેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। યજ્ઞેશભાઈ, હવે પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને અનેક સવાલ પણ તેઓ ઉઠાવી રહ્યા છે, આપની પ્રતિક્રિયા? પરેશ ધાનાણીના સવાલો ઉઠાવવાના એટલા માટે છે કે પરેશ ધાનાણીનું પોતાનું રાજકારણ જોખમમાં મુકાઈ ગયું છે। કારણ કે તમે જો આખા કિસ્સાની અંદર પરેશ ધાનાણી હોય, જેનીબેન ઠુમ્મર હોય અને પ્રતાપ દુધાત નામના વ્યક્તિ હોય, આ સિવાય કોઈ પણ કોંગ્રેસના રાજકારણી અથવા તો કોઈ પણ કોંગ્રેસના નેતાએ ક્યાંય નિવેદન નથી આપ્યું। ઇવન શક્તિસિંહ ગોહિલ જે એમના પ્રમુખ છે એમનું નિવેદન નથી જિગ્નેશ મેવાણીનું નિવેદન નથી, જ્ઞાનીબેનનું નિવેદન નથી, તમે જો જગદીશ ઠાકોરનું નિવેદન નથી, અમિત ચાવડાનું નિવેદન નથી, ભરતસિંહ સોલંકીનું નિવેદન, કોઈનું પણ નિવેદન આ પ્રકરણમાં આવ્યું નથી। માત્ર ને માત્ર 3 જણા, એમાંય પરેશભાઈ પોતાનું રાજકારણ ડૂબતું બચાવવા માટે પરેશભાઈ આ પ્રયત્ન કરી રહ્યા છે। સરકારે જે કિસ્સો બન્યો હતો એની અંદર તો જ્યુડિશિયલ મેટર છે, કોણ ગુનેગાર છે કોણ નહીં એ કોર્ટ સાબિત કરશે, પરંતુ જે પોલીસની પદ્ધતિ હતી એ પદ્ધતિમાં જો ક્યાંય ખામી રહી ગઈ હોય અથવા તો ક્યાંથી કોઈ એમાંથી કોઈ એ બેનને અથવા તો જે આરોપી છે એ બેનને કંઈ તકલીફ પડી હોય પોલીસની સિસ્ટમમાં, તો એના માટે બે બેને રજૂઆત કરી કે મને આવી રીતે પટ્ટા મારે કે આ જે રજૂઆત છે કે એના માટેની વાત થઈ, તો એના માટે સરકારે નિર્વિવાદ ઓફિસર હેઠળ નિર્વિવાદી ઓફિસર નિરીપ રાયના નેતૃત્વ હેઠળની એક ટીમની રચના કરી અને એનાથી પણ આજે એની તપાસ પણ ચાલી રહી છે। ઇવન એફએસએલના રિપોર્ટ પણ આવી ગયેલા છે અને આ બધાની વાત છે એની પર ગુજરાતની દરેક જનતાને, ગુજરાતના નાગરિકોને પૂરેપૂરો ભરોસો છે। ભારતીય જનતા પાર્ટીના દરેક વ્યક્તિઓનો ભરોસો છે। પરેશ ધાનાણીનો ભરોસો ન હોય તો મારે પરેશ ધાનાણીને એ પૂછવું કે તમે તમારા રાજકારણ બચાવવા માટે આવા રાજકીય રોટલા શું કરવા શેકો છો? કોઈ એક દીકરીના ખભા ઉપર બંદૂક મૂકીને તમે રાજકારણ રમશો? ક્યાં સુધી આ બધું રમશો? જી યજ્ઞેશભાઈ, તો એ પણ પ્રકારની માહિતી હતી કે જે કૌશિક વેકરિયા છે તેમને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો, ચર્ચા માટે પણ તેઓ નહોતા આવ્યા। કૌશિક વેકરિયાનું આની અંદર તમે જોવા જાઓ તો કૌશિક વેકરિયા ફરિયાદી પણ નથી, આરોપી પણ નથી આખા કિસ્સામાં। પરેશ ધાનાણીના જગ્યાએ ત્યાં આગળ કૌશિક વેકરિયા ચૂંટાઈને આવી ગયા એટલે કૌશિક વેકરિયા પર પરેશ ધાનાણી પડકાર ફેંકે, કારણ કે એમનો એ રાજકીય વસ્તુ છે અને રાજકીય આમાં જયારે આવા બધા કિસ્સા ચાલતા હોય ને ત્યારે રાજકીય વાતોમાં ન આવી જવાય ને। કૌશિક વેકરિયાને પડકાર ફેંકવાનો શું મતલબ છે? કૌશિક વેકરિયા આખા કિસ્સામાં ક્યાં છે મને બતાવો? કોઈ આખા કિસ્સામાં નથી કૌશિક વેકરિયા। તો પરેશ ધાનાણી તો કાલ નરેન્દ્રભાઈને પડકાર ફેંકશે કે નરેન્દ્રભાઈ તમે આવી જાઓ, એટલે પરેશ ધાનાણીના પડકાર ફેંકવાથી ભાજપના નેતાઓ કે ભાજપના ધારાસભ્યો હાજર થઈ જવાનું? જી યજ્ઞેશભાઈ, આપ અમારી સાથે વાત કરી તે બદલ આપનો આભાર।